નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં જીવના જોખમે 550 રૂપિયાની મજૂરી કરતા શ્રમજીવીઓને સેફટીનું કોઈ સાધન નહીં હોવાનું સામે આવ્યું છે. તો તાલુકા જીઈબીની કામગીરીમાં શ્રમજીવીઓને એજન્સી દ્વારા કોઈ જ સેફટી નહીં હોવાનું જોવા મળી આવ્યું છે. તો દેવગઢ વારિયાની એજન્સી દ્વારા માત્ર 550 રૂપિયાનું વેતન આપી જીઈબીના પોલ ઉપર ચડાવીને કામગીરી કરવામાં આવી રહી છે. તો કોઈ જાનહાનિ થાય ત્યારે જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થવા પામ્યા છે. તો હાલ તો થોડો દિવસ અગાઉ તિલકવાડા નજીક રેલવેની કામગીરી દરમિયાન દાહોદના 2 શ્રમિકોના મોત થયાની હજી શાંઈ સુકાઈ નથી, જેમાં 2 પરિવારો નિરાધાર બન્યા હતા અને 2 પરિવારોએ પોતાના મોભીઓને ગુમાવ્યા છે. તો શું આ એજન્સી દ્વારા અકસ્માત થાય તેની રાહ જોવાઈ રહી છે તેમ લાગી રહ્યું છે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.